સુરતના પાંડેસરા વિસ્તારમાંથી ચાઇનીઝ દોરીનું ઉત્પાદન કરતી ફેક્ટરી ઝડપાઈ છે। સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે પાંડેસરમાં એજન્ટ મોનોફિલાઇડ મેટ નામની કંપનીમાં રેડ પાડી હતી અને 2 કરોડ 18 લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે। કંપનીએ દરોડા દરમિયાન કંપની મેનેજર પ્રમોદ મંડલની પૂછપરછ પણ કરવામાં આવી છે। તેમણે પોલીસ સમક્ષ કંપનીમાં ચાઇનીઝ દોરી બનાવવામાં આવતી હોવાનો પણ સ્વીકાર કર્યો છે। પોલીસે ચાઇનીઝ દોરીનો મુદ્દામાલ અને દોરી બનાવવાનું રો મટીરિયલ પણ કબજે કરી આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે। એસઓજીને એવી માહિતી મળી હતી કે ચાઇનીઝ દોરીની એક ફેક્ટરી ચાલી રહી છે। એસઓજીએ ત્યાં રેડ કરતા એસઓજીને ત્યાં ટોટલ 2 કરોડ 18 લાખની ચાઇનીઝ દોરી જે છે એનો મુદ્દામાલ મળેલ છે। આખી ફેક્ટરી સીલ કરવામાં આવેલી છે। આ લોકોએ અઠવાડિયા અગાઉ જ જે પ્રોડક્શન ચાલુ કરેલું અને તાત્કાલિક એસઓજીને બાતમી મળી તો રેડ કરવામાં આવેલી હતી અને આ લોકોનો પ્લાન હશે કે ભવિષ્યમાં જ્યારે ઉત્તરાયણ આવે ત્યારે આ દોરાનો યુઝ કરવો કે કેમ એ બધું તપાસમાં લેવામાં આવશે।